ચાલો મિત્રો, વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સરસ મજાના રાજમા ચાવલ બનાવવાના છે મિત્રો। તમે પૂરેપૂરી રેસીપી જોઈજો। ચાલો તો આપણે રસોડાની અંદર આવી ગયા છીએ। સરસ મજાના આજે આપણે રાજમા અને ચાવલ બનાવવાના છે, જે તમે જોઈજો। તમે પણ રાજમા ખાધેલા હશે મિત્રો। તો ચાલો તેને રાજમાને ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો, આપણે રાજમાને 5 થી 6 કલાક સુધી પલળવા રાખવાના છે મિત્રો। તે માટે આપણે પલાળી દીધેલા છે, તેમજ આપણા ચાવલ એટલે કે ભાતને પણ પલાળીને રાખેલા છે મિત્રો। તો ચાલો એને આપણે હવે 5 થી 6 કલાક સુધી પલળી જાય ત્યાં સુધી રાખવાના છે। ત્યાર પછી આપણે સરસ મજાની આપણી રેસીપી બનાવવાની ચાલુ કરશું, કારણ કે રાજમા ચાવલ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો। તમે પણ કોઈવાર આવા રાજમા ચાવલ બનાવજો, કારણ કે તેની અંદર આપણને પૂરતા પ્રમાણની અંદર વિટામિન મળતા હોય છે મિત્રો। ચાલો તો આપણે તેને હવે પલળવા માટે મૂકી દઈએ। ત્યાર પછી આપણે તેને બાફી લઈશું મિત્રો। ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાના રાજમા ચાવલ બનાવવાના છે, તેના માટેનું મટીરિયલ બતાવી રહ્યો છું। સૌપ્રથમ આપણે 5 થી 6 કલાક રાજમાને જે પલાળીને રાખેલા હતા તે હવે આપણે બાફીને પણ તૈયાર કરી લીધેલા છે મિત્રો। તમે જોઈ રહ્યા છો, સરસ મજાના આપણા રાજમા બફાઈને તૈયાર થઈ ગયા છે। તો ચાલો હવે આપણે તેનો વઘાર કરી લઈએ મિત્રો। સૌપ્રથમ આપણે 2 કાંદા લીધેલા છે, 1 આદુનો ટુકડો છે, 2 લીલા મરચાં છે, 1 ટામેટું છે, 1 આપણે લસણનો ગાંગડો લીધેલો છે, તેમજ લીલું લસણ પણ છે, તેમજ આપણી વાલી કોથમીર પણ છે મિત્રો। તો ચાલો સરસ મજાનું આપણે હવે આપણા રાજમાનો વઘાર કરવા માટે સૌપ્રથમ ટમેટાં, કાંદા અને મરચાંનું કટિંગ કરી લઈએ, તેમજ આદુ અને લસણનું પણ સીણ કરી લઈએ। ત્યાર પછી તેનો સરસ મજાનો વઘાર કરી આપણે ચાવલ પણ તૈયાર કરી લઈએ મિત્રો। ચાલો તો આપણે સૌપ્રથમ હવે ચાવલને પણ બાફવા માટે મૂકી દઈએ મિત્રો। ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાના રાજમા ચાવલ તૈયાર કરવાના છે, તે માટે આપણા ચાવલ પણ તૈયાર થઈ ગયા છે, તમે જોઈ રહ્યા છો। ચાલો હવે આપણે સરસ મજાના આપણા રાજમાનો વઘાર કરી લઈએ। તેના માટે સરસ મજાનું આપણે ટમેટા કાંદાનું સીણ કરી લીધેલું છે, તેમજ આપણા રાજમા પણ બફાઈને તૈયાર થઈ ગયા છે। તેની સાથે મસાલાનો વઘાર હવે કરી લઈએ। સૌપ્રથમ તેલ, સરસ મજાનું તેલ આવી ગયું છે મિત્રો। થોડીક રાઈ ઉમેરી દઈએ, થોડીક હિંગ અંદર ઉમેરી દઈએ મિત્રો। તેમજ આપણી છીણીને તૈયાર કરેલા આપણા ટમેટા અને કાંદા પણ ઉમેરી દઈએ। સ્વાદ પ્રમાણે મીઠું થોડુંક, થોડીક હળદર, ધાણા જીરું, તીખું મરચું, મોળું મરચું, લીલું લસણ, તમે મિત્રો આવું ચોક્કસથી એકવાર રાજમા બનાવજો મિત્રો। રાજમા ખાવાની ખૂબ જ મસ્ત મજા આવતી હોય છે મિત્રો। તેમજ રાજમાની અંદરથી આપણને વિટામિન પણ મળતા હોય છે મિત્રો। શિયાળાની અંદર
ચોક્કસથી આપણે આવા રાજમા ખાવા જોઈએ મિત્રો, કારણ કે કઠોળ તો છે જ, પણ તેની તાકાત પણ સરસ હોય છે મિત્રો. ચાલો હવે આપણી ગ્રેવી આ રીતે સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. તો આપણે હવે તેની અંદર પછી થોડીક વાર સુધી સળઈને તેલ ઉપર આવી જાય એટલે રાજમા અંદર ઉમેરી દઈશું મિત્રો. સરસ મજાનો આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો ચાલો મિત્રો અંદર હવે આપણે રાજમાને ઉમેરી દઈએ. ત્યાર પછી આપણે તેને થોડીક વાર સુધી સડવા દઈશું. ત્યાં સુધીમાં આપણે સરસ મજાના આપણા તેની સાથે સર્વ કરવા માટે અડદના પાપડ પણ તૈયાર કરી લઈએ મિત્રો. કારણ કે રાજમા ચાવલ સાથે અડદના પાપડ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે. એકવાર તમે ચોક્કસથી આ રીતે બનાવજો મિત્રો. મને કોમેન્ટ દ્વારા જણાવજો કે ખરેખર ખાવાની કેટલી સરસ મજા આવતી હોય છે. ચાલો તો હવે આપણા રાજમા તૈયાર થઈ જાય એટલે આપણે જમવા માટે બેસી જઈશું મિત્રો. ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા રાજમા ચાવલ તૈયાર થઈ ગયા છે. તો ચાલો મિત્રો સર્વ કરવા માટે પધારો મિત્રો. સરસ મજાના આપણે આવા રાજમા ચાવલ ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો. તેની સાથે આજે આપણે કાંદા તેમજ અડદના પાપડ સર્વ કરવાના છે મિત્રો. તેની સાથે અડદના પાપડ ખૂબ જ સ્વાદિષ્ટ લાગતા હોય છે. તેની સાથે છાશ પણ તાજી તાજી છે મિત્રો. ચાલો મિત્રો તો આપણે હવે જમવા માટે બેસી જઈએ. તમે પણ એકવાર ચોક્કસ આવી રીતે રાજમા ચાવલ બનાવજો મિત્રો. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને આવી રેસીપી બતાવી શકું મિત્રો. તો ચાલો આપણે હવે સરસ મજાના આપણા રાજમા ચાવલ અને અડદના પાપડ જમી લઈએ. તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને આવા નવા વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડી શકું મિત્રો. જય માતાજી, જય યોગેશ્વર ભગવાન.